તો આજે આપણે બનાવીશું એકદમ સરસ એવા ક્રિસ્પી નીર ઢોસા। તો આ નીર ઢોસા બટાકાના શાક સાથે કે સૂકા કોપરાની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો મેં અહીં કણકી ચોખા લીધા છે, તમે આખા ચોખાનો ઉપયોગ પણ કરી શકો છો। તો આ રીતે આપણે 1 કપ જેટલા ચોખા લીધા છે, જેને 3 થી 4 કલાક કે 2 કલાક પણ તમે પલાળી શકો છો। તમારી પાસે જે પ્રમાણે ટાઈમ હોય એ પ્રમાણે તમે એને પલાળી શકો છો। હવે આપણે 2 થી 3 કલાક જેવો સમય થઈ ગયો છે, ત્યારબાદ આપણે એની પેસ્ટ બનાવવાની છે। તો ચોખાનું જે પણ પાણી છે એને નિતારી લઈશું અને ચોખાને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીશું। અને શરૂઆતમાં આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર જે પણ થોડું પાણી એમાં છે એના ઉપયોગથી ચોખાને પીસીશું। એકદમ સ્મૂથ બેટર બનાવવાનું છે, માટે આપણે પાણીનો જરૂર પડશે એમ જ યુઝ કરીશું। અહીં મેં આ રીતે લીલું કોપરું લીધું છે, જેની છાલને કાઢી લીધી છે અને એને પણ એડ કરીશું। તો લગભગ 1 મોટો ટુકડો એડ કર્યો છે। આમાં કોપરાનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને એના લીધે એનું ટેસ્ટ અને ટેક્સચર અને ઢોસા પણ એકદમ વ્હાઈટ બને છે, માટે કોપરાને એડ કરવું જરૂરી છે। તો કોપરાને ના હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ હોય તો જરૂરથી એડ કરજો। તો પીસી લેવાનું છે, જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે અને આ રીતનું એકદમ સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરવાનું છે। આ ઢોસા તમે છોકરાના ટિફિનમાં પણ આપી શકો છો। કોકોનટ ચટણી સાથે તો બહુ જ સરસ લાગે છે અને બિહાર સાઈડ આને બટાકાના શાક સાથે ખાવામાં આવે છે। તો એકવાર આ રીતના ઢોસાને જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે એકદમ પાણી જેવું પતલું ખીરું તૈયાર કરવાનું છે। તો તેના માટે તમને જરૂર પડે એ રીતનું પાણી એડ કરવાનું છે। આમાં પાણીનું કોઈ ચોક્કસ મેઝરમેન્ટ હોતું નથી, માટે તમને લાગે એ પ્રમાણે એકદમ જાલીદાર અને એકદમ પતલા કાગળ જેવા ઢોસા બનાવવાના હોવાથી જરૂર પડે એ પ્રમાણે તમે પાણીને એડ કરી શકો છો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે। તો મીઠું પણ તમે તમારી જરૂર પ્રમાણે એડ કરી શકો છો। તો બસ આપણું ઢોસાનું ખીરું એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો હવે આપણે ઢોસા બનાવવાની શરૂઆત કરીશું। તો સૌપ્રથમ આપણે નોનસ્ટિક પેન લઈ લેવાનું છે અને પેન પર થોડું ઓઇલ છીડકવાનું છે અને ઓઇલ છીડક્યા પછી પેનને એકદમ સરસ રીતે સરસ રીતે એને ઓઇલ બધું જ એકદમ સરસ થાય તે રીતે ઘસી લેવાનું છે। આખા પેન પર આપણે ઓઇલને ઘસી લેવાનું છે। તો બસ આ રીતે આપણે ઢોસા ઉતારવાના છે। તો અહીં મેં એક ઢોસો ટ્રાયલ માટે ઉતાર્યો હતો, હવે હું તમને બીજો ઢોસો કેવી રીતે ઉતારો એ બતાવીશ। તો સૌપ્રથમ આ રીતનું તેલ લેવાનું છે, થોડું તેલ એડ કરીશું, બટર પણ એડ કરી શકો છો અને પેપર વાઇપ્સની મદદથી એને લૂંછી લેવાનું છે। તો આખી તવીને સરસ લૂંછી લેવાની છે, જેથી કરીને તવી પર એકદમ સરસ ઓઇલ સ્પ્રેડ થઈ જાય। તો બસ હવે અને બને ત્યાં સુધી તમે જો નોનસ્ટિકનો નાનો તવો યુઝ કરો તો ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે। તો હવે આપણે આ રીતે પાણી જેવું બેટર હોય એને આ રીતનું એડ કરતું જવાનું છે। તો મારો તવો થોડો મોટો હતો એટલે મને થોડું સ્પ્રેડ કરવામાં તકલીફ પડી હતી। તો બની શકે ત્યાં સુધી તમે નાના તવાનો યુઝ કરજો, જેથી કરીને તમારા નીર ઢોસા બહુ જ સરસ બને। તો આ રીતે બધું જ બેટર આપણે સ્પ્રેડ કરી લેવાનું છે અને સાઈડમાંથી ઢોસો એકદમ સરસ છૂટો પડતો જશે, ત્યારબાદ જ આપણે એને ઉથલાવવાનો પ્રયત્ન કરવાનો છે। ત્યાં સુધી આપણે એને ઉથલાવવાનો નથી, સાઈડો ધીરે ધીરે છૂટી પડતી જશે ને ધીરે ધીરે છૂટી પડશે એમ આપણે એને ઉથલાવવાનો ટ્રાય કરીશું। તો ઉપરથી તમે બટર કે ઓઇલ કે ઘી જે પણ તમને યોગ્ય લાગે ને જે પણ ગમતું હોય એ એડ કરવાનું છે અને આ રીતે હળવા હાથથી ઢોસાને ચીપકી જાય એ ઉખેડતા જવાનું છે તવેથાની મદદથી। તો જોઈ શકો છો, તો બસ જેમ જેમ ઢોસો ચડતો જશે એમ એમ એની જાતે જ એની સપાટીને છોડતો જશે। તો જોઈ શકો છો એ રીતે એકદમ સરસ આપણી રોટલી જેવો ઢોસો વળીને તૈયાર થઈ ગયો છે। તો એકવાર જરૂર